પરિવારની અંદર ખૂબ સુહૃદ ભાવ રહે એવું સતત વર્તન કરજો. જોજો તમારા પરિવારની અંદર જ્યાં તમે રહ્યા છો પરિવારની અંદર કોઈ રીતે વિક્ષેપ થાય એવો તમારો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, તો સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કરજો. ક્યારેક એક વ્યક્તિના સ્વભાવને પ્રકૃતિથી 10-20 જણાનો પરિવાર પર દુઃખના ડાળિયા થઈ જતો હોય તો મહેરબાની કરી પ્રકૃતિનો ત્યાગ કરજો. ભૂલતા નહીં, તમે તમારી પ્રકૃતિ સ્વભાવનો ત્યાગ કરશો ને તો તમારા ઘરના સદસ્યો સાથે તમને હેત થશે અને ભગવાનના ભક્ત છે ને તો તમને દિવ્ય દેખાવા માંડશે. અને તમે તમારો સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ નહીં કરો તો એ બધા તમને દોષયુક્ત દેખાશે અને તમને પોતાની જાત મહાન દેખાશે અને એમ લાગશે કે હું શ્રેષ્ઠ છું, બાકી બધા ગૌણ છે. પણ ભૂલતા નહીં, તમે સ્વભાવનો ત્યાગ નહીં કરો તો જ્યાં જાશો ત્યાં ભટકાશો, જ્યાં જાશો ના ભટકાશો. સ્વભાવ જ્યારે છોડશો અને પરમાત્માના ખરેખર શરણાગત બની મારું ભજન જ્યારે કરશો ત્યારે સંપૂર્ણ સુખિયા થશો. કદાચ સંપત્તિ મળી છે પણ સ્વભાવ જો નહીં છોડી શકો તો તમને શાંતિ થશે નહીં. પરિવારમાં તમને રહેવાનો આનંદ આવશે નહીં. પરિવારની સાથે દૂધમાં છે સાકર ભળી જાય એમ ભળી જાવ તો સ્વભાવનો ત્યાગ કરજો. ખૂબ પ્રેમથી બધા રહેજો. પરિવારમાં વ્યસન કુટેવ કુલક્ષણો તેનો ત્યાગ કરી દેજો અને ભગવાનમાં ખૂબ હેત કરીને રહેજો તો ભગવાન બધાને ખૂબ સુખ્યા કરશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.